ભારતીય જનતા પાર્ટીના જે કમિટેડ વોટર્સ છે તે કમિટેડ વોટર્સની અંદર મોટા પ્રમાણમાં આ ટિકિટોની વહેંચણીને લઈને, ખાસ કરીને મુસ્લિમોની ટિકિટની વહેંચણીને લઈને ગણગણાટ કહો કે ગણગણાટ, તમે એમાં અસંતોષ કરો, નારાજગી કહી શકો છો, એ બધી ઊભી થઈ રહી છે કે આ રીતે ભારતીય જનતા પાર્ટીએ જો ચલાવવાની હોય, પાર્ટીને આવી જ રીતે ચલાવવાની, આવી જ રીતે શાસનમાં આવવાનું હોય તો પછી આ હિન્દુત્વના મુદ્દાઓને પડતા મૂકી દેવા જોઈએ. યુસીસી અને સમાન સિવિલ કોડ જેવા જે મુદ્દાઓ છે જે સીધી રીતે મુસ્લિમો નહીં પરંતુ ઇસ્લામ ધર્મના પાયાકીય સિદ્ધાંત ઉપર હુમલો કરે છે, જે સીધી રીતે મુસ્લિમોનું જે પવિત્ર ગ્રંથ છે તે કુરાન ઉપર સીધો હુમલો કરે છે, તે બધી વસ્તુઓ ઉપર પ્રશ્નો પછી મુસ્લિમોની અંદર જે ભાજપમાંથી જે મુસ્લિમો ચૂંટણી લડી રહ્યા છે ને દિલીપભાઈ, તેમની સામે પણ થઈ રહ્યો છે કે એ લોકો આવા બધા જે મુસ્લિમોના જે મુદ્દા છે કે મુસ્લિમોના અન્યાય કરતા, અત્યાચાર કરતા કે સીધી રીતે ધાર્મિક ગ્રંથ ઉપર તરાપ મારતા મુદ્દાઓ સામે આ જે મુસ્લિમ ઉમેદવારો છે કે અથવા તો જે જીત્યા પછી પણ એ લોકો જે ચૂપ બેસી રહ્યા છે ને તે લોકો સામે પણ બહુ મોટા પ્રમાણમાં મુસ્લિમ સમાજની અંદર ગણગણાટ છે અને મુસ્લિમ સમાજ કદાચ એ લોકોને સામાજિક રીતે ઇગ્નોર કરવાની પણ સ્થિતિમાં છે. ગામડાઓમાં તો શું છે કે ગામડાઓમાં હજુ પણ પ્રજામાં ભોળપણું છે. ગામડાની પ્રજાની અંદર હજુ પણ એ વસ્તુ નથી આવી શકી, તારોના મારો